જય માતાજી મિત્રો, ગોહિલવાડની ઢીંગી ધરતી પર જ્યાં ખમખરે ખોડલ સહાય છે એવું માં ખોડિયારનું ધામ એટલે કે રાજપરા. ભાવનગરથી 18 કિલોમીટરના અંતરે આવેલ સિંહોર પાસેનું રાજપરા ગામ માં ખોડલ ઉપર શ્રદ્ધા રાખનાર ભાવિક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. મંદિરના ઇતિહાસની વાત કરીએ તો માતાજીનો જન્મ રોહિશાળા ગામમાં થયો, જેની આપણે ગયા વિડીયોમાં વાત કરી. સાતે બહેનોનો જન્મ વલભીપુર નજીકના રોહિશાળા ગામે થયેલ. તે સમયે ભાવનગરના રાજા, જેમને માતાજી ઉપર અતૂટ શ્રદ્ધા હતી, તેઓ અવારનવાર રોહિશાળા આવતા. પરંતુ એકવાર ભાવનગર મહારાજાએ માં ખોડિયારને કહ્યું, માતાજી, તમે મારી સાથે ભાવનગર મારા રાજમહેલમાં બિરાજો, તમે મારી સાથે મારા રાજ્યમાં ચાલો. પરંતુ માતાજીએ પણ રાજાને કહ્યું કે રાજન, હું આવું ખરા, પણ મારી એક શરત છે. તું આગળ ચાલીશ, હું તારી પાછળ ચાલીશ. પણ જો રાજા, તમે પાછું ફરીને જોયું તો હું જ્યાં પહોંચી હોઈશ ત્યાં જ રોકાઈ જઈશ, ત્યાંથી આગળ ડગલું નહીં ભરું. ભાવનગર મહારાજાની સાથે માતાજી ચાલી નીકળ્યા. આગળ રાજાને પાછળમાં ખોડિયાર ચાલ્યા આવે છે. આગળ જતા આજનું રાજપરા ગામ, જ્યાં પેલા જંગલ હતું અને એક ધરો હતો, ત્યાં પહોંચતા જ રાજાને માતાજીના ઝાંઝરનો અવાજ સંભળાતો બંધ થઈ ગયો. રાજાને મનમાં થયું, માતાજી રોકાઈ ગયા કે શું? માતાજી પાછા જતા રહ્યા કે શું? આમ વિચારી રાજા પાછળ જુએ છે તો માતાજી ત્યાં જતા. હવે રાજાએ વચન તોડ્યું, પાછળ જોવાઈ ગયું, તેથી માતાજી ત્યાં બિરાજમાન થયા. ત્યારબાદ ભાવનગર મહારાજાને માતાજીએ આશીર્વાદ આપ્યા કે મારા દર્શને આવનાર દરેક ભાવિ ભક્તોના હું દુઃખ દૂર કરીશ. હે રાજા, આ મારું સ્થાનક છે, જ્યાં ભાવનગર મહારાજાના નામે તું જાણીતો થઈશ. ત્યારબાદ ભાવનગર મહારાજાએ માતાજીને ત્યાં બિરાજ્યા અને એક મંદિર બંધાવ્યું. હાલમાં પણ રાજપરામાં માતાજીનું વિશાળ મંદિર છે. બાજુમાં જ પવિત્ર તાતણીયો ધરો છે. એવી લોકવાયકા છે કે નસીબવાળા લોકોને ધરામાં સોનાની નથવાળા મગરના દર્શન થાય છે. ભાવનગર મહારાજા ત્યારે ખોડિયાર મંદિર આવતા ત્યારે માતાજી તેને સોનાની નથ રૂપી મગરના દર્શન થતા. આજે રાજપરા ધામમાં હજારો ભક્તો આવે છે. લાપસીનો પ્રસાદ માતાજીને ખૂબ વહાલો છે. અન્નક્ષેત્ર પણ ચાલુ છે. મંદિરની આજુબાજુનું વાતાવરણ ખૂબ જ આનંદદાયક છે. ચૈત્રી આસો નવરાત્રિમાં હજારો લોકો પગપાળા ચાલીને માતાના દર્શને આવે છે. પોતાની માનતા પૂરી કરે છે. માતાજીને ધજા ચડાવે છે, લાપસી ધરાવે છે. રવિવારે અને મંગળવારે અહીં ભીડ જોવા મળે છે. માતાજી સૌની મનોકામના પૂરી કરે છે. આજે પણ ભાવનગર મહારાજાના વંશજો અહીં દર્શને પધારે છે. અહીં ધામધૂમથી માં ખોડિયારના ઉત્સવ ઉજવાય છે. ખોડિયાર જયંતિનો તો એક મહા ઉત્સવ ઉજવાય છે. અહીંયા ફ્રીમાં દિવસ અને રાત બંને ટાઈમ અન્નક્ષેત્રની પણ સુવિધા છે, તથા રહેવા તથા રોકાવાની પણ સુવિધા સરસ એવી છે. માં ખોડિયાર આજે પણ ગોહિલોમાં પૂજાય છે. તો આ હતો રાજપરા ખોડિયાર મંદિરનો સાચો ઇતિહાસ. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો. અસ્તુ. જય માતાજી, જય માં ખોડિયાર.